Hello student, today we are going to learn the second part of the unit 2, dental health. Health is an important part in our life. There is a discussion between Dr. Sharma and the patient Sonia, and let's see now. Next day Sonia felt better. She did not have much pain. She visited the doctor again at the fixed time. બીજે દિવસે સોનિયાને થોડે વધારે સારું લાગ્યું. દુખાવો બહુ હતો નહીં અને ડૉક્ટરે આપેલા સમયે તેણે ફરીથી ડૉક્ટરની મુલાકાત લીધી. ડૉક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? આજે તને કેમ લાગે છે? સોનિયા સેડ, મચ બેટર. પહેલાં કરતાં સારું, ઘણું સારું. ડૉક્ટર શર્મા cleaned the cavity with an air rotor. Then she filled it with a white substance known as light cured composite filling material. It contains synthetic resin, silica as filler, and photo activator, etc. ડૉક્ટર શર્માએ એર રોટરની મદદથી એને કેવિટીને સાફ કરી. એનું પોલાણ જે હતું, કેવિટી મીન્સ ખાડો, પોલાણ. દેન ત્યારબાદ સી ફિલ્ડ ઇટ વિથ એ વ્હાઇટ સબસ્ટન્સ, એક સફેદ સબસ્ટન્સ પદાર્થથી એ કેવિટીને ભરી, કે જે સફેદ પદાર્થ છે એઝ નોન, અંગ્રેજીમાં એને લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ તરીકે ઓળખાતો એક સફેદ પદાર્થથી એને એ પોલાણ ભરી દીધું. ઇટ કન્ટેન્સ, એની અંદર સમાવેશ થયેલો હતો સિન્થેટિક રેઝિન, સિલિકા એન્ડ ફોટો એક્ટિવેટર. ડૉક્ટર શર્મા સેડ, યસ, ઇટ્સ ડન. Thank you for keeping your mouth open without speaking a word. આભાર માને છે. હવે યસ ઇટ્સ ડન, કામ થઈ ગયું છે, બસ થઈ ગયું. એક પણ શબ્દ બોલ્યા વગર તે તારું મોં ખુલ્લું રાખ્યું એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. As Sonia was the last patient that day, the doctor could spare time to talk to her. એ દિવસે સોનિયા એ છેલ્લા દર્દી હતી, એના કારણે ડૉક્ટરે તેની સાથે વાત કરવાનો સમય ફાળવી શક્યા. સોનિયા સેડ, ડૉક્ટર, would you tell me why I got this cavity? ડૉક્ટર, મને કહેશો કે મને શા માટે આ કેવિટી થઈ? ડૉક્ટર શર્મા સેડ, વેલ, ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? સારું, મને એક વાત કહે, તને મીઠાઈ બહુ ભાવે છે? ફોન્ડ ઓફ એટલે નો શોખ હો, તને મીઠાઈ ખાવાનો બહુ શોખ છે અથવા ભાવે છે? સોનિયા સેડ, યસ, આઈ એમ. I am means I am fond of sweets. I love eating chocolates and ice cream as well as other sweets. ચોક્કસ, મને કે જે મીઠાઈઓ બહુ ભાવે છે. મને ચોકલેટ અને આઈસ્ક્રીમની જેમ જ બીજી પણ મીઠાઈઓ ખાવી ખૂબ ગમે છે. ડૉક્ટર શર્મા સેડ, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ એ ડે? Do you clean your mouth after meals and after eating chocolates or ice cream? હવે મને બીજી એક વાત કહે કે તું દરરોજ ટ્વાઇસ એ ડે, દિવસમાં 2 વાર નિયમિત તારા દાંત
સાફ કરે છે? Do you clean your mouth after meal and after eating chocolate or ice cream? જમ્યા પછી કે ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી તું તારું મોં સાફ કરે છે? Sonia said, "No, doctor. I brush my teeth only in the morning." ના ડૉક્ટર સાહેબ, હું મારા દાંત સવારમાં જ સાફ કરું છું. Dr. Sharma, that's the problem. You are not taking proper care of your teeth. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. આ જ મોટી સમસ્યા છે. તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. તારે દિવસમાં 2 વાર, એક સવારે અને એક રાત્રે સૂતી વખતે તારે બ્રશ કરવું જોઈએ. Sonia said, "What is the right way of brushing the teeth, doctor?" ડૉક્ટર સાહેબ, દાંતને સ્વચ્છ રાખવાનો યોગ્ય રસ્તો કયો છે? સાચી રીત કઈ છે? એમ પ્રોપર વે. Dr. Sharma said, "Most of people brush their teeth while moving the brush in sideways." મોટા ભાગના લોકો બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ કરતા હોય છે. But the right way is to move it up and down so that it moves the tiny bits of food stuck between the teeth. પરંતુ સાચો રસ્તો તો બ્રશને ઉપર નીચે ફેરવવાનું છે. બ્રશને ઉપર નીચે કરવું જોઈએ, જેથી દાંતની વચ્ચે ચોંટી ગયેલા જે ખોરાકના ઝીણા ટુકડા છે, ખાદ્ય પદાર્થના ઝીણા ટુકડા છે, એ નીકળી જાય. The gum lines should also be brushed with gentle stroke. અને જે પેઢા છે એને પણ with gentle stroke, ધીમા હાથે કે ધીમી રીતે બ્રશ એને કરવું જોઈએ. Not only this, clean your mouth after every meal, every time you eat a chocolate or ice cream. માત્ર જ્યારે તમે ભોજન લો એના પછી જ નહીં, પરંતુ જ્યારે તમે આઈસ્ક્રીમ અને ચોકલેટ ખાઓ એ દરેક સમયે તમારે તમારું મોં સ્વચ્છ રાખવું જોઈએ. Sonia said, "Would you tell me the reason, doctor?" ડૉક્ટર, મને એનું કારણ જણાવશો? Dr. Sharma said, "Cleaning of mouth is the first requirement of dental hygiene. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. Cleaning of mouth, મોઢાની સ્વચ્છતા, સફાઈ એ તો દાંતની સ્વચ્છતા માટેનું, દાંતના આરોગ્ય માટેની પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા દાંતનું મોં બરોબર જો તમે સાફ ના કરો તો ટાઇની બિટ્સ ઓફ ફૂડ, ખોરાકના જે ઝીણા ટુકડાઓ છે એ તમારી દાંતની સરફેસની અંદર સ્ટિક ચોંટી જાય છે સપાટી ઉપર, તો દાંતની વચ્ચેની જગ્યામાં ચોંટી જાય છે. Now, germs feed on these food particles who eventually can eat up parts of the teeth too.
અને આ જમ્સ એટલે જે જંતુઓ છે ફીડ ઓન ધીસ ફૂડ, આ ખોરાક ઉપર જીવતા જે જંતુઓ છે હુ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ એ દાંતના જે પાર્ટ્સ છે એને પણ ઘણીવાર ખાઈ જાય છે. દે ડિસ્ટ્રોય ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ એન્ડ ઇન એ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને દે ડિસ્ટ્રોય ઇનેમલ જે દાંતનું જે પડ છે ઉપરનું એને પણ એનો નાશ કરે છે અને લાંબા ગાળે એ કેવિટીમાં પરિણામે છે. સોનિયા, ઇનેમલ કોટિંગ, વોટ્સ ધેટ? ઇનેમલ કોટિંગ શું છે? ડૉક્ટર શર્મા, ફોર યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ યોર ટીથ. For that, you need to understand the construction of teeth. જે દાંતનું જે માળખું છે એની સમજણ એના માટે હોવી જરૂરી છે તને. Our teeth have 3 layers. આપણા જે દાંત છે એના 3 પડ છે. The uppermost white layer is called enamel. સૌથી ઉપરના સફેદ જે પડ છે એને ઇનેમલ કહે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરનો એ સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજા પડને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોવિશ અને એ થોડું પીળા કલર જેવું પીળું હોય છે, યલોવિશ. The innermost layer is called dental pulp. સૌથી અંદરના પડને ડેન્ટલ પલ્પ કહે છે. In your molar, there was a cavity which now no more exists. તારા મોલર મીન્સ દાઢમાં એક કેવિટી હતી જે હવે અસ્તિત્વમાં નથી કે હવે. સોનિયા, મોલર? વોટ ઇઝ ઇટ? દાંત, મોલર? મોલર તે શું છે? ડૉક્ટર શર્મા, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. લુક એટ ધ ચાર્ટ. એ એક દાંતનો એક પ્રકાર છે ને તું ચાર્ટમાં જોઈશ એટલે તને ખ્યાલ આવશે. આમ દેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. deciduous teeth, also known as milk teeth, and permanent teeth. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. Thereafter, new permanent teeth come up. They are usually 32 in numbers. દાંતના 2 પ્રકાર હોય છે. ડિસિડ્યુસ ખરી જાય એવા દાંત, નોન એઝ મિલ્ક ટીથ, દૂધિયા દાંત, અને પરમેનન્ટ ટીથ, કાયમી દાંત. ડિસિડ્યુસ ટીથ આર યુઝલી 20 in number. ડિસિડ્યુસ દાંતની સંખ્યા સામાન્ય રીતે 20 હોય છે અને ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ. અને ઉગ્યા બાદ તે એક પછી એક ખરી જાય છે. જ્યારે પરમેનન્ટ દાંત, જ્યારે નવા દાંત આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ, કાયમી દાંત ઉગે એટલે જે આ દાંત છે ધીમે ધીમે ખરી જાય છે. અને દે આર યુઝલી ઇન 32 in number. અને પરમેનન્ટ દાંતની સંખ્યા આ રીતે સામાન્ય રીતે 32 હોય છે. સોનિયા said, yes, I also have 32 teeth, but they all are not the same. છે હા, મારે 32 દાંત છે પણ તે બધા એક સરખા નથી. ડૉક્ટર શર્મા said, there are different in shape, size and function. દાંતના કે છે આકાર,
કદ અને કાર્ય જુદા હોય છે. There are 4 incisors to canine, 4 premolars and 4 or 6 molar in each jaw. દાંતના બધા પ્રકારો છે. 4 કે છે દરેક જડબાની અંદર 4 ઇન્સાઇઝર હોય છે, 2 કેનાઇન, 4 4 premolar and 4 or 6 molar. Sonia said, "Can I ask you a few questions about my friend's dental problem?" Dr. Sharma, "Oh, sure, dear." હું કે છે મારી બેન મિત્ર છે એના દાંતની સમસ્યા વિશે પ્રશ્ન આપને પૂછી શકું? ડૉક્ટર શર્મા said, "Sure, ચોક્કસ." Sonia, Pooja, one of my classmates, slipped off a staircase and she has some fractured teeth. What should she do? અમારા વર્ગમાં ભણતી પૂજા કે જે મારી મિત્ર છે, સ્લિપ્ડ ઓફ એ સ્ટેરકેસ, દાદરા ઉપરથી પડી ગઈ. સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ, તેના કેટલાક દાંત તૂટી ગયા છે, બટકી ગયા છે. વોટ શુડ સી ડુ, તેણીએ શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા, વેલ, she need to consult a dentist. After examining her teeth, the dentist will suggest the restoration of teeth with light cured composite filling material. એને પહેલાં તો ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. તેના દાંત તપાસ્યા બાદ ડેન્ટિસ્ટ લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી એના દાંતને રિસ્ટોરેશન એટલે દાંતને સમા કરવાનું સૂચન, વ્યવસ્થિત કરવાનું, ફરીથી વ્યવસ્થિત કરવાનું સૂચન કરશે. સોનિયા, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. સી હેઝ uneven growth of teeth. Her teeth are not properly grown. She feels very embarrassed at times. Any advice for him? મારી બીજી મિત્ર છે એનું નામ ધારા છે કે જેને દાંત છે એ ઊંચા નીચા ઉગ્યા છે, અનઇવન ગ્રોથ, એનો દાંતનો જે વિકાસ છે એ એક સરખો નથી. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એના દાંત યોગ્ય રીતે ઉગ્યા નથી. ઘણીવાર સી ફીલ વેરી ઇમ્બેસ્ડ એટ ટાઈમ, ઘણીવાર તેને બહુ સંકોચ થાય છે. એની એડવાઇસ ફોર હર, એના માટેની કોઈ સલાહ છે? ડૉક્ટર શર્મા said, "No one should feel embarrassed about physical deformity. Her problem is called crowding. Now there is a solution for this problem also. The patient has to go for an orthodontic treatment. The braces will bring her teeth in proper alignment. Alignment એટલે એક લાઇનમાં સરખું કરવું. ફિઝિકલ ડિફોર્મિટી, શારીરિક ખોટને કારણે કોઈએ પણ સંકોચ અનુભવવો જોઈએ નહીં. હર પ્રોબ્લેમ, એનો જે આ સમસ્યા છે એને ક્રાઉડિંગ કહેવામાં આવે છે અને એનો પણ ઉકેલ, આ સમસ્યાનો પણ ઉકેલ છે. દર્દીએ, ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિસ ટ્રીટમેન્ટ. આ દાંતની જે ઓર્થોડોન્ટિસ પ્રકારનો ઉપચાર છે એ એને લેવો જોઈએ. ધ બ્રેસ છે વડે દાંત એક સરખા થઈ શકે છે. સોનિયા, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? હું તેને આપને મળવાનું કહું? ડૉક્ટર શર્મા, નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, તેણે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી
પડશે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુબલ સજેશન. તમારા સૂચનો માટે ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ એ લોટ. ખરેખર દાંતના વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ કરી છે. I will ask her to consult an orthodontist. હું એને ઓર્થોડોન્ટિસ્ટને સલાહ લેવા કહીશ. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in science and I think this is a very useful topic. અમારે વિજ્ઞાનના એક પ્રોજેક્ટ ઉપર કામ કરવું છે અને હવે હું ડેન્ટલ હેલ્થનો પ્રોજેક્ટ હાથ ધરવા વિચારી રહી છું. આ મને બહુ જ ઉપયોગી વિષય છે એવું મને લાગે છે. ડૉક્ટર શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોપર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તારે જ્યારે પણ માર્ગદર્શનની જરૂર હોય તારા આ પ્રોજેક્ટ માટે ત્યારે તું આવી શકે છે. સોનિયા સેડ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. આભાર, તમે ખૂબ જ સારા છો એમ. ડૉક્ટર શર્મા, યુ આર વેલકમ. તારું હંમેશા સ્વાગત છે. Students, now the second unit has been completed and tomorrow we will meet another topics. Goodbye.